નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. અત્યારે રાજકારણના મોટા મોટા ચહેરાઓ આપણી સામે આવતા હોય છે, પરંતુ એક ચહેરો અત્યારે આપણી સામે એટલા માટે છે કારણ કે હવે બદલવા જઈ રહ્યું છે, એટલે કે જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. અને એની સાથે સાથે અત્યારે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે હવે નવો કોઈ ચહેરો આવી શકે છે. ભાજપને એ પણ ડર છે કે એક કાસ્ટ કે પછી એક પ્રદેશનો ના આવવો જોઈએ, કારણ કે હવે જો એવું થશે તો 2029માં એની અસર પણ થશે. ત્યારે કોણ હોઈ શકે છે એ સમજવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલ પર આપનું સ્વાગત છે. જી જી નમસ્કાર. 2029 ના તો વાર છે અને હવે રાષ્ટ્રીય અધ્યક્ષ ગોતવો પડે એમ છે ભાજપને. શું કહેશો? જુઓ, હવે ભારતીય જનતા પાર્ટીનું કાંઈ ચાલે એમ નથી. બરાબર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે 2029 સુધીનો સમય પણ નથી. એ તો લક્ષ્યાંક છે, ચૂંટણીનો સમય છે, પણ ભારતીય જનતા પાર્ટી ઉપર આરએસએસ એમ અત્યારે પ્રેશર દબાવી રહી છે કે અમે અમારા મન મસ્તિષ્કમાં જે હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના કરી છે એનું તમે બીજ રોપી દો, ધેટ્સ ઓલ. અમારે કશું સાંભળવું નથી. એટલે આ ડખે ચડ્યું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીયાધ્યક્ષ કોને બનાવવા એ મુદ્દો એટલા માટે ડખે ચડેલો છે. પહેલી વાત, કારણ કે બરાબર. ભારતીય જનતા પાર્ટી તાણે ભાજપ ભણી, રાષ્ટ્રીય સ્વયંસેવક તાણે નાગપુર ભણી, એવું છે. બરાબર. રાષ્ટ્રીય સ્વયંસેવક એમ કે છે કે હવે પછી જે 7 રાજ્યોમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ, બિહાર ને ઉત્તર પ્રદેશ, એ 7 રાજ્યોમાં જે પ્રમુખ નિમવાના છે તે અને રાષ્ટ્રીયાધ્યક્ષ આખા દેશના અધ્યક્ષ કોણ બને ભાજપના, એ જે છે એમાં હવે અમે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં માનતા નથી. બરાબર. અમે કટ્ટર હિન્દુત્વ, હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પનાને તન મન ધનથી જે લોકો સ્વીકારવા તૈયાર છે એવા જ ચહેરા, એટલે આરએસએસ બેઝ, કેડર બેઝ, એવા લોકોને અમે મૂકવા માંગીએ છીએ. બરાબર. રાષ્ટ્રીય સ્વયંસેવક પાસે 4-5 નામ છે. સૌથી ટોપમાં તમને કહું તો સંજય જોશી, નાગપુર બેઝ છે. આપણે એના વિશે જાણીએ છીએ, કહેવાની કઈ જરૂર નથી. બરાબર છે. સંજય જોશી, દેવેન્દ્ર ફડણવીસ, નીતિન ગડકરી અને યોગી આદિત્યનાથ. આ 4 નામ છે. એ રાષ્ટ્રીય સ્વયંસેવક જે છે એ આરએસએસ ઉપર પ્રેશર કરી રહી છે કે આમાંથી કોઈકને તમે પસંદ કરો. ભારતીય જનતા પાર્ટી જરાક જુદું વિચારે છે, કારણ કે આ 4 લોકો જે મેં તમને નામ ગણાવ્યા એ ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી ધરાવતા લોકો છે અને મનમોજી પણ છે. કોઈનાથી દબાય નહીં, કોઈની શરમમાં આવે નહીં. બરાબર. ભાજપને એવો ખપે નહીં, કારણ કે ભાજપ એટલે મોદી અને શાહ. સાંભળી લો, એ લોકોને શું જોઈએ? થોડા કયાગ્રા પણ જોયા છે. એમ માને છે કે ભાઈ આ અમારા બોસ થઈને આવે અને અમારે એને ગુલામ થઈ જવું પડે, એવા તો નહીં. અમે કમસે કમ કહીએ તો એને તો હોવા જોઈએ. એટલે એને જે નામ વહેતા મૂક્યા ભારતીય જનતા પાર્ટીએ, એ અલગ અલગ પ્રકારના નામ છે. જેમ કે શિવરાજસિંહ ચૌહાણ, સુનિલ બંસલ, ધર્મેન્દ્ર પ્રધાન, રઘુવર દાસ, જે ઝારખંડના પ્રથમ ગેર આદિવાસી મુખ્યમંત્રી હતા તે રઘુવર દાસ, પછી વાનતી શ્રીનિવાસન, પછી તમિલિસાઈ સૌંદર્ય રાજન, તામિલનાડુના છે. જુઓ, આ બધા નામ ગુજરાતના લોકોને બહુ અટપટા લાગશે, પણ તમને કહી દઉં. પછી ડી પુરંદેશ્વરી, કોણ છે? એનટીઆર જે થઈ ગયા ટીડીપી ના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી. એનટીઆર જે ભગવાનની જેમ પૂજાતા હતા તે, એ એનટીઆર ના દીકરી છે ડી પુરંદેશ્વરીજી. આવા બધા નામ ભાજપ વાળાએ મોકલ્યા. અને શું કામ મોકલ્યા? એ લોકોની દલીલ એવી છે ભારતીય જનતા પાર્ટીની કે હવે પછી પ્રમુખ એવો હોવો જોઈએ, રાષ્ટ્રનો ભાજપનો પ્રમુખ, જે આપણને નજીકના પડકારોમાંથી પાર ઉતારે. પડકારો કયા છે એ આપને જણાવું. 2025માં બિહારની ચૂંટણી છે, હમણાં જ બિહારની વિધાનસભાની. 2026માં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને ત્યાં અરુણાચલ વગેરે, એ બધામાં એની ચૂંટણી છે. 2027માં ઉત્તર પ્રદેશની ચૂંટણી છે, પંજાબની છે, ઉત્તરાખંડની છે, ગોવાની છે, મણિપુરની છે. હવે આ બધી જે ચૂંટણીઓ છે એમાં સૌથી પહેલા 25માં છે બિહારની ચૂંટણી, અને એના પછી તત્કાળમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ ઈ ચૂંટણી પણ છે.
એમાં બિહાર અને પશ્ચિમ બંગાળ આ બહુ એસિડ ટેસ્ટ છે. બિહારમાં ભારતીય જનતા પાર્ટી પોતાનું સાર્વભૌમત્વ સ્થાપવા માંગે છે, એટલે કે નીતિશ બાબુના ટેકે ટકવું પડે એવું નહીં. ગુજરાતના અત્યારના કાર્યવાહક પ્રમુખ છે CR પાટીલ. એને 2 દિવસ પહેલા અહીંયા કીધેલું કે અહીંથી હવે આપણે બિહાર મિશન શરૂ કરવાનું છે ને ગુજરાતથી બિહારની જે ત્યાંનો છઠ ઉત્સવ મનાવવામાં આવે છે, આપણે અહીંયા જેમ જન્માષ્ટમીનો ઉત્સવ છે, નવરાત્રી છે, એમ ત્યાં છઠ પૂજા બિહારમાં બહુ મોટો ઉત્સવ મનાવે. છઠ પૂજા 2-4-5 દિવસ હાલતી હોય એવો. તો ગુજરાતથી બિહારની સ્પેશિયલ ટ્રેન છઠ પૂજા માટે, કારણ કે બિહારી હજારો લોકો, લાખો લોકો અહીંયા નોકરી ધંધો કરે છે, તો એને મફતમાં કદાચ લઈ જાય તો નવાય નહીં ગુજરાતથી. તો ભારતીય જનતા પાર્ટી બિહારમાં પેલા તો આધિપત્ય સ્થાપવા માંગે છે, ત્યાર પછી પશ્ચિમ બંગાળ સૌથી એસિડ ટેસ્ટ વાળું, કારણ કે પશ્ચિમ બંગાળ સરહદી રાજ્ય છે. પ્રાદેશિક રાજ્યોમાં અગર કોઈનો દબદબો હોય પ્રાદેશિક પક્ષોમાં, તો એક જ પક્ષ છે TMC, તૃણમૂલ કોંગ્રેસ. અને પશ્ચિમ બંગાળમાં ગાજે વાજે સાથે ભારતીય જનતા પાર્ટીએ હવે ફોકસ રજૂ કર્યું છે. ત્યાં અધિકારી જે છે ભાઈ શુવેન્દુ અધિકારી, એને સોંપવામાં આવ્યું છે, જે ભાજપના અત્યારે નેતા છે. હમણાં રામનવમીના દિવસે 1.5 કરોડ લોકોને ઈ રોડ ઉપર લઈ આવ્યા હતા, અને હજારોની સંખ્યામાં લગભગ 90,000 જેટલી રેલી, એવું કહેવામાં આવ્યું હતું. તમે કલ્પના કરો કે કેવું ચાલે છે, કારણ કે પશ્ચિમ બંગાળમાં રીતસર કાશ્મીરી જેવું વાતાવરણ થઈ ગયું છે. મુર્શિદાબાદ જે વિસ્તાર છે હજી સળગે છે વકફ બોર્ડને કારણે. મૌલાનાઓ અને ઇમામો સાથેની બેઠક કરીને ભાઈ મમતા બેનર્જી એ ઉશ્કેરી રહી છે, અને હિન્દુઓની વિરુદ્ધમાં અને મુસ્લિમોની ફેવરમાં બિલકુલ સટીક બોલી રહ્યા છે. ત્યાં સ્થિતિ બહુ ડેન્જર છે. હજારો લોકો આપણા પશ્ચિમ બંગાળમાં છે, હજારો લોકો શરણાર્થી તરીકે શિબિરોમાં રહેવા મજબૂર છે. બોલો, ઘર બાર છોડીને મુર્શિદાબાદ થી. આ કોહરામ મચી ગયો છે. અત્યારે ચાલે જ છે બધું. આપણે ડિબેટ કરીએ ત્યારે પણ આ વસ્તુ ચાલે છે. તો કલ્પના કરો કે હજી તો આપણું બધું જ વર્ચસ્વ હોવા છતાં પણ જો આ હાલત હોય, તો કાલ સવારે બીજું બધું અમુક પ્રકારની સરકારો આવે જેને પોતાની જાતને સેક્યુલર કે છે, સેક્યુલરના નામે નૈઋત્ય તુષ્ટિકરણ કરે છે, તો દેશના હાલાત કેવા થાય? એટલે RSS એમ નક્કી કર્યું કે હવે કટ્ટર હિન્દુ રાષ્ટ્રવાદ ને જે પ્રણેતા હોય, વાહક હોય, એવા જ લોકોને રાષ્ટ્રાધ્યક્ષ બનાવવા. એટલે આ ડખે ચલેલું છે. JP નડ્ડાને હજી ખેંચે જવું પડે છે. હવે થશે શું? 20મી એપ્રિલ તારીખ પડી છે, પછી તારીખ તો પડી છે કે 20મી એપ્રિલ સુધીમાં ગુજરાત સહિતના 7 રાજ્યોમાં જે બાકી છે પ્રમુખો નિમવાના, પેલા એને નિમવામાં આવશે 7 રાજ્યોમાં. કારણ કે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીનું જે અત્યારે એનું બંધારણ છે એવું કે પેલા તો તમે એ પ્રમુખ કોણ બની શકે કે એક તો 15 વર્ષથી પાર્ટીના પોતે પ્રાથમિક સદસ્ય હોય. બરાબર. 20 રાજ્યો જે છે, 20 રાજ્યો 20 રાજ્ય ઇલેક્ટોરલ કોલેજ, એટલે કે ત્યાંથી એના પ્રસ્તાવ આવવા જોઈએ. એ લોકો એના સમર્થનમાં હોવા જોઈએ. 5 રાજ્યોમાંથી આના નામની પ્રસ્તાવના આવવી જોઈએ. આ બધું એનું બંધારણ છે. ઈ થાય ક્યારે? પ્રમુખ નિમાય તો ને. હજી ગુજરાત સહિત 7 રાજ્યોમાં તો બાકી છે, 15 રાજ્યોમાં નિમી દીધા છે પ્રમુખો. એટલે પેલા આપણા ગુજરાત સહિતના 7 રાજ્યોમાં પ્રમુખો નિમાશે. પછી મેં તમને એના બંધારણની વાત કરી એમ એ લોકો બહુમતી ધોરણેથી નામ બધા રજૂ કરશે, અને પછી ચૂંટણી થાય, અને એમાં પછી ખાલી પ્રક્રિયા જ હોય છે, પછી જે પ્રમુખ બને તે રાષ્ટ્રના. પણ વાત એટલી અટકી છે, બહુ અસમંજસ ભરી સ્થિતિ છે, બહુ ડખાવાળી સ્થિતિ છે. ચિત્ર બહુ દુર્ગમ છે. આ હેલી વાત નથી, કારણ કે ભલે સત્તા ઉપર અત્યારે છે, પણ જે RSS ની પરિકલ્પના વાળું હિન્દુસ્તાન બનાવવું હોય તો હવે એ કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતા. બિલકુલ RSS બ્રાન્ડ જે લોકો છે એને જ મૂકવા માંગે છે. સંજય જોશી હોય, ફડણવીસ હોય, ગડકરી હોય, કે ભાઈ આપણા યોગી આદિત્યનાથ હોય, કે અહીંયા પણ કોઈ ગુજરાતમાં સરપ્રાઇઝલી જેમ કે રાજેન્દ્રસિંહજી રાણા ભૂતકાળમાં એ રહી ચુક્યા છે, RSS ના છે, ભાવનગરથી સાંસદ હતા, અને એને ભૂતકાળમાં અહીંયા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બનેલા છે. એનું નામ પણ ચર્ચામાં છે કે એવી વ્યક્તિ આવે તો કોઈ બીજે બધો વર્ગ વિગ્રહ જેવું ન થાય, અસંતુષ્ટો ન થાય. એટલે આવી બધી પ્રક્રિયા આ વખતે બહુ ડખા પિંજણ છે. આપણી ભાષામાં કહીએ તો સહેલું નથી જી. પણ જે કઈ થશે બિલકુલ ટ્રીમન્ડસ ફેરફાર વાળું અને અચંબિત કરી નાખનારું હશે, એમાં કોઈ સંશય નથી જી.
આ વખતે કદાચ બીજેપી ને આરએસએસ ની વાત માનવી પણ પડશે, કારણ કે 2024 ની ચૂંટણીમાં વાત ન માની અને એનું પરિણામ આપણે બધાએ જોયું અને ભાજપે તો ખાસ જોયું. તો આ વખતે તો કદાચ આરએસએસ ની વાત ભાજપે માનવી પડશે. એમાં પણ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષની વાત હોય ત્યારે તો આ બાબતે કદાચ ભાજપને 2 વખત વિચારવું પણ પડશે. બિલકુલ સ્થિતિ એવી જ છે. ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક ફ્રન્ટ પેજ ઉપર છે. હવે કોઈ, મેં કીધું તેમ, ભાજપ વાળાને ભલે આમ સત્તાની બધી વાત દોર સોંપેની બરાબર, પણ આરએસએસ હવે જરાય ઢીલ મૂકવા માંગતું નથી, એટલે તો મોડું થયું છે. બાકી તો આ લોકો ગમે ને બેસાડી દે એમ છે. કારણ કે જે ભારતીય જનતા પાર્ટીનો હાઈકમાન્ડ છે એને તો શું જોઈએ છે? હું તું ને રતનિયો, એને તો હું કહું એમ થાય એવો માણસ જોઈએ છે. જે રાષ્ટ્રીય સ્વયંસેવક વાળા જે છે એ તો આઈડિયોલોજીકલી ચાલે છે. એને ક્યાંય બીજી રીતે કઈ સત્તાનો આમ મોહ કે ભોગવવું નથી. એને તો પોતાનો એજન્ડા જે છે કે આ ભારત ભૂમિ છે, ભારત માતા કી જય, વંદે માતરમ, એટલે કે ભારત માતાને વિશ્વના સુવર્ણ પટ ઉપર લઈ જવાની વાત છે. શીર્ષ નેતૃત્વ થાય એવું મહાસત્તા બનાવવાની વાત છે. તો એ બધા જે એજન્ડા છે, એમાંના મોટા ભાગના એજન્ડા ક્લિયર થઈ ગયા. ભારતીય જનતા પાર્ટીએ કરી નાખ્યા. રામ મંદિર થઈ ગયું, 370 ની કલમ હટી ગઈ, સર્જિકલ સ્ટ્રાઇક થઈ ગઈ, વકફ બોર્ડ આવી ગયું, 3 તલાક થઈ ગયું. આ બધું પૂરું થઈ ગયું, નો ડાઉટ. ઘણા મોટા આયામો નરેન્દ્ર મોદી અને અમિત શાહે આ સિદ્ધ કરી બતાવ્યા. એટલે આરએસએસ એની વિરુદ્ધમાં બહુ સીધી રીતે જવા નથી માંગતું, પણ સોફ્ટ કોર્નર થી એ લોકો સમજાવી રહ્યા છે કે તમે અમારા અડધા પડધા એજન્ડાને તમે લોકોએ સેટ કરી દીધો છે, બાકીનો થોડોક બાકી છે, એમાં અમારી આજ્ઞા એવી છે કે તમે ફલાણા ફલાણા ભાઈને રાખો અને મેળ કરો. એ અત્યારે ચાલે છે ગઠબંધન. થઈ જશે તો જાહેરાત થશે, પણ જ્યારે થશે ત્યારે એટલી વાત નક્કી છે કે આખો દેશ અચંબિત થઈ જશે, એમાં કોઈ સંશય નથી. જી, છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ. તમારા મતે જેટલા પણ નામ બોલ્યા, પુરંદેશ્વરી થી લઈને શિવરાજસિંહ ચૌહાણ, સંજયભાઈ થી લઈને કેટલાય બધા નામ બોલ્યા, પરંતુ તમને કયું લાગે છે કે ખરેખર આ હોઈ શકે એમ? મારી પાસે જ્યાં સુધી ઇમ્પેક્ટ છે, આપણે બહુ નાના માણસ છીએ, પણ સંજય જોશીનું સૌથી વધુ સંભળાઈ રહ્યું છે, જેનો ઇનકાર નરેન્દ્ર મોદી અને અમિત શાહ નો જે ખેમો છે એ કરી રહ્યું છે. ત્યાંથી જ તો લટકું છે, બાકી બધું તો હજી ઠીક છે. પણ આ જે નામ મેં તમને શિવરાજસિંહ ચૌહાણ થી માંડીને મેં એનટી રામારાવની દીકરી સુધીના બોલ્યા, એમ તો સ્મૃતિ ઈરાનીનું નામ છે. પણ હવે એવા નથી જોતા, સમજી લ્યો. રાષ્ટ્રીય સ્વયંસેવકને એવા માણસ જોઈએ જે યોગીએ ઉત્તર પ્રદેશમાં સાબિત કરી બતાવ્યું, એમ કહું છું. એને સાબિત કરી બતાવ્યું. અત્યારે નીતિન ગડકરી તમે જુઓ છે તો મોદી સરકારના કેબિનેટમાં, પણ એ એક ઇન્ડિવિજ્યુઅલ રજવાડું હોય એમ. એના તમામ જે નિર્ણયો જે છે એ એટલા જ હાઇલાઇટ પામે છે જેટલા નરેન્દ્ર મોદીના નિયમો હાઇલાઇટ પામતા હોય. તમે વિચાર કરો, વડાપ્રધાનની સમકક્ષ એટલું તમને જો કોઈને હેડલાઇન મળતી હોય તો એ નીતિન ગડકરીને મળે છે. શું કામ? આરએસએસ ના પ્રીતિપાત્ર છે ને, એ અલગ એજન્ડાથી ચાલે છે. એને કોઈની પડી નથી, એટલે કોઈની એટલે ભાજપ નહીં. તમે જુઓ, આશીર્વાદ છે એને આરએસએસ ના. દેવેન્દ્ર ફડણવીસ તમે જુઓ, એ રિસાઈ પણ શીખાતા અને પાછા એને ચીફ મિનિસ્ટર બનાવવા પણ પડ્યા. નહીતર તો આ નરેન્દ્ર મોદી કે યોગી આપણે ભાઈ અમિત શાહ કોઈની મજાલ છે કોઈ રિહાઈ શકે. પણ જયારે શિંદે ને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ બનવાની ના પાડી, ઇનકાર કરીને રિહાઈ ગયા હતા. તાત્કાલિક ફોન આવ્યો ને એને માની જવું પડ્યું બુદ્ધિપૂર્વક. પણ માયના કયા શરતે? અત્યારે શું છે, શિંદે ડેપ્યુટી છે, પોતે ચીફ મિનિસ્ટર છે ને. એ આશીર્વાદ છે આરએસએસ ના નાગપુર હેડક્વાર્ટર્સ ના. તો આરએસએસ હવે કોઈ સમજોતા કરવામાં માનતા નથી. એટલે મને લાગે છે કે ભલે અત્યારે આ લોકો ના પાડે, અમિત શાહ નો ખેમો કે નરેન્દ્ર મોદીનો, જોકે સત્તાવાર એને નથી કીધું કે અમે નથી માનતા, પણ અત્યારે વાતો બજારમાં આવે છે. એ કહું છું કે એ લોકો નથી ઈચ્છતા કે સંજય જોશી આવે, પણ આરએસએસ સૌથી વધુ અગર કોઈને ઈચ્છતું હોય તો સંજય જોશીને છે. પછી બાકી બધા જે થાય તે, પણ પહેલામાં પહેલું નામ અગર હોય 1 થી 10 માં તો એ સંજય જોશીનું છે. અને એ થાય તો આખો દેશનો ભારતીય જનતા પાર્ટી જે છે, દેશભરની કહું છું, એ દેશભરની ભારતીય જનતા પાર્ટીના એકમોથી ડિસ્કો કરે એમ છે. બોલો, કોઈ એ વિરોધ નથી. બધા લોકો માને છે કે સંજય જોશી આવવા જોઈએ. બિલકુલ સારો રણનીતિકાર છે અને એકદમ પેઠ તમામે તમામ કાર્યકર્તાઓને નામથી ઓળખતો હોય એવો, જેને કહી શકાય ને એવા યાદદાસ્ત વાળી વ્યક્તિત્વ છે. તો પહેલી જ વાત એ છે કે સંજય જોશીને પ્રમુખ બનાવવાની વાત ચાલે છે. પછી બાકીના બધા મેં નામ કીધા એ બધી ગડમથલ વાળી વાતો છે, પણ એમાં આરએસએસ રાજી નહીં હોય. અને હવે ભાજપને આરએસએસ ની નારાજગી પણ પોસાય તેમ નથી. એટલે હવે વચલો રસ્તો કઈક કાઢવાની વાતો ચાલે છે. સંજય જોશીને એમ કે છે
તમારે જૂના કબાટમાંથી હાડપિંજર કાઢવાના થતા નથી. બરાબર. આ ડખો તો ઈ જ છે ને, નરેન્દ્ર મોદીને અને સંજય જોશીને પિંજણ જે હોય તે, પણ કહેવામાં એમ આવશે કે ભાઈ એક શરતે તમને રાખવામાં આવે, તમારે કબાટમાંથી હાડપિંજર કાઢવાના નથી. હો વાતની એક વાત. તમારે હવે પછીનું ભારત, જે નૂતન ભારત અમે બનાવવા માંગીએ છીએ, એ દિશામાં કામ કરવાનું છે. તો નરેન્દ્ર મોદીને કદાચ એમ લાગે કે ઓકે હાલો બાધી મુઠ્ઠી લાખની, પણ ઈ પછી નરેન્દ્ર મોદીને પણ સમજાવવામાં આવશે કે તમે અમારો મોટા ભાગનો એજન્ડા સેટ કરી દીધો છે. મેં અગાઉ ગણાવ્યો છે 3 તલાકથી માંડીને 370 ની કલમથી માંડીને સર્જિકલ સ્ટ્રાઇકથી માંડીને જે કઈ એને આયામાં રામ મંદિર ઇત્યાદિ બધું તમે પૂરું કરી દે, એટલે તમે પણ સારો રોલ તો ભજવી જ ચૂક્યા છો. હવે અમે તમને ડિગ્રેડ એટલે કે તમને હાંસિયામાં ધકેલવા નથી માંગતા. હવે પછી જયારે ચૂંટણી થવાની છે રાષ્ટ્રપતિની, ત્યારે સંભવ છે કે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે, યોગી આદિત્યનાથને વડાપ્રધાન બનાવવામાં આવે, સંજય જોશી પક્ષના પ્રમુખ બને, અને બાકી બધી તમે જાણો છો પછી શું થાય તે. આવી બધી મથામણ ચાલતી હોવાના વાવડ છે પછી જે થાય તે. જી બરાબર છે જગદીશભાઈ, તમે જે રીતના સમજાવ્યું છે એ પ્રમાણે 20 એપ્રિલની આસપાસ હવે કદાચ બની શકે કે RSS ના ગમતા વ્યક્તિ રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળે. જગદીશભાઈ, VTV ડિજિટલમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર.